वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 33મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, યુદ્ધ છે એ સ્વધર્મ હોવાના કારણે તારા માટે અવશ્ય કર્તવ્ય છે, ત્યાજ્ય નથી। અને છતાં પણ જો તું યુદ્ધ નહીં કર તો તારા દ્વારા સ્વધર્મનો ત્યાગ થયો કહેવાશે। જે સ્વધર્મ હોવા છતાં પણ એનું અનુષ્ઠાન નહીં કરવાના કારણે સ્વધર્મનો ત્યાગ થયો કહેવાશે। અને એટલું જ નહીં, કીર્તિમ ચ, કીર્તિનો પણ ત્યાગ થઈ જશે, તારી કીર્તિ જતી રહેશે। કીર્તિમ ચ હિત્વા, લોકમાં તારી જે કીર્તિ છે, તારો જે યશ છે, તારી જે મહિમા છે એ જતી રહેશે। અને એટલું જ નહીં, સ્વધર્મના ત્યાગને કારણે પાપમ અવાપ્સ્યસી, તું પાપનો ભાગીદાર થઈશ। સ્વધર્મનો ત્યાગ કરવો એટલે અધર્મનું સ્વીકરણ થયું। મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી। એટલે જો એ કર્મ ધર્મમય નહીં હોય
તો પછી બીજો પક્ષ છે અધર્મમય. કર્મ તો ચાલુ રહેવાનું છે, એ કર્મ ધર્મયુક્ત નહીં હોય તો અધર્મ છે. અધર્મ જે છે એનું જ નામ પાપ છે. એટલે એ અર્જુન, તું સ્વધર્મનો તારા દ્વારા ત્યાગ થઈ જશે, તારી કીર્તિ ચાલી જશે, ને પાપમ અવાપ્સ્યસી, એટલે તું પાપનો ભાગીદાર થઈશ. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું યુદ્ધ કર. સ્વધર્મનું પાલન થયું કહેવાશે અને પાપથી તું બચી શકીશ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે 33મા શ્લોકમાં યુદ્ધ અવશ્ય કર્તવ્ય છે એ બતાવ્યું. અને હવે કીર્તિ વિશે વાત કરે છે ભગવાન, કે કેવલ કીર્તિનો અને સ્વધર્મનો પરિત્યાગ થશે એટલું જ નહીં, બીજું પણ મહાન મોટું નુકસાન ભગવાન આગળ બતાવે છે. અપકીર્તિનું ગાન થશે. કેવું થશે? અપકીર્તિનું ગાન. જોઈએ ભગવાન આગળના શ્લોકમાં શું કહે છે. જો તો આગળના શ્લોકનો ભાષ્ય કરતા ભગવાન ભાષ્યકાર શ્લોકની અવતરણિકામાં શું લખે છે. જો ન કેવલમ સ્વધર્મ કીર્તિ પરિત્યાગ, કેવલ સ્વધર્મનો પરિત્યાગ થશે, કેવલ કીર્તિનો જ પરિત્યાગ થશે એટલું નહીં. એટલાથી આ વાત અટકતી હોત તો સારું થાત, પણ એવું નથી. બે મોટા દોષ. એક તો તું યુદ્ધ નહીં કર તો આમુષ્મિક પ્રત્યવાય. કેવો? આમુષ્મિક પ્રત્યવાય. આમુષ્મિક એટલે પરલોક સંબંધી. બીજો શિષ્ટ અગર્હ લક્ષણમ. શિષ્ટોએ જે ગ્રહણ કર્યું છે એનો પરિત્યાગ. લે શિષ્ટ ગર્હા લક્ષણમ એટલે દીર્ઘકાલ ભાવી ઐહિક પણ પ્રત્યવાય. બે પ્રત્યવાય, ઐહિક અને આમુષ્મિક. આલોકમાં દોષ અને પરલોકમાં પણ દોષ. પરલોકનો દોષ જે છે પરલોકની પ્રાપ્તિ ન થવી એ છે, અને આલોકમાં ઐહિક પ્રત્યવાય એટલે દીર્ઘકાલીન નિંદા શ્રવણ કરવી પડશે. એવો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જો તું યુદ્ધ નહીં કર તો સ્વધર્મનો પરિત્યાગ અને કીર્તિનો જ પરિત્યાગ થશે એટલું નહીં. તો અર્જુન કહે છે કે તો બીજું શું થશે? તો એનો ઉત્તર ભગવાન 34મા શ્લોકમાં કહે છે. જો એનું ઉચ્ચારણ આપણે કરીશું. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિર
મરણાદતિરિચ્યતે અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદતિરિચ્યતે. ભગવાન આ શ્લોકમાં જે કહેવા જઈ રહ્યા છે એ જાણવા માટે સૌ પ્રથમ આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. તો પૂર્વાર્ધ જુઓ, અકીર્તિમ, પછી ચાપી છે ને, ચાપી, એમાં બે અર્થ છૂટા પડશે, ચ અને અપી. ચ અને અપી. ભૂતાની પદ જુદું છે, કથયિષ્યંતી તે પણ જુદું છે. તે વ્યયામમાં બે પદ છૂટા પડશે, તે અને અવ્યયામ. નીચે જો શ્લોકના બીજા ઉત્તરાર્ધમાં સંભાવિતસ્ય એ એક જ પદ છે. ચા કીર્તિર મરણાદતિરિચ્યતે એમાં ચ, અકીર્તિ, મરણાત અને અતિરિચ્યતે એવા ચાર પદ છૂટા પડશે. ચ, અકીર્તિ, મરણાત અને અતિરિચ્યતે. તો આ રીતે આપણે સંધિ વિગ્રહ જે છે એ જોયો. સંધિ કર્યા પછી શ્લોકને આપણે વાક્યક્રમમાં ગોઠવીએ. તો પૂર્વાર્ધમાં એક વાક્ય બનાવીએ. અકીર્તિમ ભૂતાની અવ્યયામ અકીર્તિમ ચ અપી કથયિષ્યન્તિ, એવું વાક્ય બનશે. ભૂતાની અકીર્તિમ અવ્યયામ ચ અપી કથયિષ્યન્તિ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સંસારના જે લોકો છે એ તારી અકીર્તિનું ગાન કર્યા કરશે. અકીર્તિમ કથયિષ્યન્તિ, તારી અકીર્તિની ચર્ચા કર્યા કરશે. તારી કીર્તિની નહીં પણ અકીર્તિનું ગાન કરશે. ભૂતાની એટલે બધા લોકો, પ્રાણીઓ. જનાહા, ભૂતાનીનો અર્થ છે જનાહા. જનાહા અકીર્તિમ ચ કથયિષ્યન્તિ, કેવલ સ્વધર્મનો પરિત્યાગ થશે, કીર્તિની હાનિ થશે એટલો જ નહીં, અકીર્તિમ ચ કથયિષ્યન્તિ, પ્રાણીઓ જે છે, જીવો છે, લોકો છે, એ તારી અકીર્તિનું ગાન કરશે. આ ત્રીજો નુકસાન. અર્જુન કદાચ એમ કે ભગવાન કાંઈ નહીં, બે ચાર દી બોલશે લોકો, પછી તો ભૂલી જશે. બે ચાર દી અકીર્તિનું ગાન કરશે, પછી ભૂલી જશે. આજકાલ એવું તમને જોવા મળે સંસારમાં. તમે જો કોઈ હાદસો થઈ જાય, કોઈ એવી અસાધારણ વાત બની જાય, તો ટીવીવાળા, મીડિયાવાળા, પત્રકારો એ બધા બે ચાર દી હોહા કાગા રોળને મચાવશે. પછી એનાથી વધારે કોઈ બીજો મુદ્દો આવી જાય હાથમાં, તો બધા મીડિયાવાળા એ પહેલાવાળો મુદ્દો પડતો મૂકી અને
બીજા મુદ્દા ઉપર ચડી જાય છે ને ઓલા જે પુરાના જે મુદ્દાની જે જૂના મુદ્દાને ભૂલાવી દે છે અને લોકોય ભૂલી જાય છે. તો અર્જુન કહે છે કે લોકોનું તો આવું છે, લોકોની યાદદાશ્ત બહુ ઓછી હોય છે, જૂનું ભૂલી જાય છે તરત, નવું કાંઈક આવે એટલે જૂનું ભૂલી જાય છે. એટલે ભગવાન મારી અકીર્તિની વાત છે ને તો એ લોકો ભૂલી જશે તો એમાં શું નુકસાન છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, અવ્યયામ કથયિષ્યંતિ, ભૂલશે નહીં. અવ્યયામ એટલે દીર્ઘકાલમ, દીર્ઘકાળ સુધી તારી અપકીર્તિનું ગાન થયા કરશે ભાઈ, એમ લોકો ભૂલશે નહીં. રામ રાવણ થયા હજારો વર્ષ થઈ ગયા, છતાંય આપણે રાવણની અપકીર્તિનું ગાન કરીએ છીએ કે ભાઈ રાવણે સીતાનું હરણ કર્યું, આ કર્યું, તે કર્યું વગેરે. રાવણ ભગવાન શંકરનો મહાન ભક્ત હતો, વિદ્વાન હતો, એ કીર્તિનું ગાન કોઈ નહીં કરે, પણ સીતાજીના અપહરણથી જે રાવણને અકીર્તિની પ્રાપ્તિ થઈ, એ અકીર્તિનું આજે પણ લોકમાં ગાન કરવામાં આવે છે. દશેરાના દિવસે કોનું દહન કરવામાં આવે છે? રાવણાદિ જે છે અસુરો છે એનું દહન કરવામાં આવે છે. અને રામલીલામાં રાવણનો ભગવાન રામ સંહાર કરે ત્યારે લોકો રાજી થાય છે કે દુઃખી થાય છે? બોલો. તો એના જેવી અપકીર્તિ કોઈ ખરી? તો હજી આજે પણ એની અપકીર્તિનું ગાન થઈ રહ્યું છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, જો તું યુદ્ધ નહીં કર તો તારા સ્વધર્મનો પરિત્યાગ થશે, કીર્તિ જતી રહેશે, પાપનો ભાગીદાર થઈશ, એટલેથી જ અટકશે નહીં. તારી આ અકીર્તિનું ગાન લોકો અવ્યયામ એટલે દીર્ઘકાળ સુધી, દીર્ઘ શબ્દની કોઈ અવધિ નથી, ક્યાં સુધી? દીર્ઘકાળ સુધી તારી આ અપકીર્તિનું ગાન લોકો કરશે. તો અર્જુન ને હજી પણ ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધની પ્રત્યે પ્રેરિત કરવા માટે આગળ કહે છે, હે અર્જુન, કદાચ તું એમ કે ભલે ને દીર્ઘકાળ સુધી અકીર્તિનું ગાન કર્યા કરે, એનોય મને વાંધો નથી. અર્જુન કદાચ એમ કે મારી અપકીર્તિનું ગાન દીર્ઘકાળ સુધી ભલે ને કરે, તો ભગવાન કહે છે કે જો ભાઈ, તું સંભાવિત છો, તું સંભાવિત છો, અને સંભાવિત વ્યક્તિની સામે જ્યારે એક બાજુ અકીર્તિ અને એક બાજુ મરણ, આ બે પક્ષ આવે, અપકીર્તિ અને મરણ, આ બે લક્ષ્ય છે તારી સામે. તું સંભાવિત છો, સંભાવિત એટલે તું બહુમાની. જે બહુમાની હોય છે, બહુમાનીની સામે ક્યારેક એવો પ્રસંગ આવી જાય કે એક બાજુ કીર્તિ જવા બેઠી છે અને એક બાજુ મરણ આવી રહ્યું છે, એક બાજુ કીર્તિ જવા બેઠી છે અને એક બાજુ મરણ છે. તો જીવવા માટે
સંભાવિત વ્યક્તિ જે છે એ અકીર્તિનું વરણ નહીં કરે પણ મરણનું વરણ કરશે. એટલે સંભાવિત વ્યક્તિ માટે તો અકીર્તિને જવા દેવી એ કરતાં મરવું સારું, એમ ભગવાન કહે છે. મૃત્યુ પામીને પણ કીર્તિને બચાવવી એ શ્રેષ્ઠ છે, નહીં કે અપકીર્તિનું વરણ કરી એને જીવવું એ ખોટું છે, ભગવાન કહે છે. આજકાલ આ મૂલ્યો બદલતા જાય છે. આજકાલ તો લોકો જીવવા માટે ગમે તે હદે જવા તૈયાર થઈ જાય છે. પણ ભગવાન કહે છે કે તારી સામે અકીર્તિ અને મરણ બે હોય તો સંભાવિત વ્યક્તિ મરણનું વરણ કરશે પણ અકીર્તિનું વરણ નહીં કરે. એટલે કહ્યું સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાત અતિરિચ્યતે. તો સંભાવિત વ્યક્તિ છો અર્જુન, અને સંભાવિત વ્યક્તિ જે છે એ મરણનું વરણ કરશે પણ અકીર્તિનું નહીં. મરણાદ અતિરિચ્યતે. એટલે સંભાવિત વ્યક્તિને માટે અકીર્તિ કરતાં મરવું સારું છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે. જો આપણે ભાષ્ય જોઈએ હવે, ભાષ્ય ખાસ આમાં કંઈ વિશેષ છે નહીં કોઈ. અકીર્તિમ ચ અપી ભૂતાની કથયિષ્યંતિ તે પદ છે ને મૂળનો, એનો અર્થ કર્યો તવ. તેનો અર્થ કર્યો તવ ભાષ્યકાર. તે અવ્યયામ, અકીર્તિનું વિશેષણ શ્લોકમાં છે અવ્યયામ. એ અવ્યયામ વિશેષણનો અર્થ કરે છે દીર્ઘકાલામ. અવ્યયામનો અર્થ છે દીર્ઘકાલામ. દીર્ઘ ધ નહીં, દીર્ઘકાલામ એટલે કે બહુ લાંબા કાળ સુધી. સંભાવિતસ્ય જે પદ છે, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન તું સંભાવિત છો. કેવો છો? સંભાવિત. એટલે સંભાવિતને માટે અકીર્તિ કરતાં મરણ શ્રેષ્ઠ છે. તો સંભાવિત અર્જુન સંભાવિત કેમ છે? સંભાવિતનો અર્થ છે યશથી યુક્ત, બહુમાની, જેનું સંસારમાં બહુ માન હોય. કેવા રૂપથી માન છે? ધર્માત્મા, શૂર ઇતિ એવમ આદિભિ ગુણે હે. અર્જુનની અને પાંડવોની કીર્તિ કેવી છે? પાંડવો કેવા છે? ધર્માત્મા છે. અને કૌરવો દુષ્ટાત્મા છે, દુરાત્મા છે. કૌરવો દુરાત્મા છે અને પાંડવો ધર્માત્મા છે. તો પાંડવોને હજે પણ આપણે ધર્માત્મા કહીએ છીએ અને કૌરવોને દુરાત્મા કહીએ છીએ. કૌરવમાં 100માંથી એક પણ ધર્માત્મા નહોતો. બોલો, એકેયની પણ ધર્માત્મા રૂપથી કીર્તિ નથી. બધાય દુરાત્મા હતા. અને પાંડવો 5 ધર્માત્મા હતા, ધર્મનું પાલન કરતા હતા. એટલે હે અર્જુન, લોકમાં પાંડવો જે છે એને તો ધર્માત્મા કહેવામાં આવે છે. શૂર કહેવામાં આવે છે, કાયર નહીં. શૂરવીર, જે સામી છાતીએ લડે, ભયનું કારણ ઉપસ્થિત થાય અને પલાયન થઈ અને ભાગી જાય એવા. ઘણા બધા લોકો એવા હોય, બહુમાન લેવું હોય ત્યારે આગળ આવી જાય, જવાબદારી આવે ત્યારે ભાગી જાય છે.
જવાબદારી આવે ત્યારે ભાગી જાય છે. પલાયનવાદી મનોવૃત્તિ, કાયર મનોવૃત્તિ, જવાબદાર પદનો લાભ લેવો હોય પણ જવાબદારી આવે ત્યારે બીજાના માથે પોટલું વાળીને મૂક્યાવાની. લાભ લેવો હોય ત્યારે મારા એકલાને જ મળવો જોઈએ, બીજા કોઈને નહીં, તો હું એકલો જ ભોગું. પણ જવાબદારીને નિભાવવાની હોય ત્યારે તો કે અમે તો સાધુ કહેવાય, અમારે આવું ના કરાય. ત્યારે લાભ લેવાય, લોકોની પૂજા લેવાય, લોકોનું ધન લેવાય, પણ જવાબદારી નહીં. આવાય લોકો જોવા મળે છે. એટલે કહ્યું કે તું અર્જુન ધર્માત્મા કેવા છો, શૂર કેવા છો, ઇત્યાદિ અનેક ગુણોથી તું બહુમાની છો. તો બહુમાની હોવાના કારણે તું સંભાવિત છો, અને સંભાવિતને માટે ચ અકીર્તિ મરણાદ અતિરિચ્યતે, મરણ કરતા પણ અતિરિચ્ય છે. એટલે અકીર્તિ અને મરણ આ બે એક સામે આવી જાય તો વ્યક્તિએ જીવવા માટે થઈને અકીર્તિનું વરણ નહીં પણ મરણનું વરણ કરવું જોઈએ. મરણનું વરણ કરવું એ શ્રેષ્ઠ છે, પણ જીવવા માટે અકીર્તિનો સ્વીકાર શ્રેષ્ઠ નથી. સંભાવિતસ્ય ચ અકીર્તેઃ વરમ મરણમ, જે સંભાવિત છે, સંભાવિત હોવાના કારણે હે અર્જુન તારા માટે અકીર્તિ કરતા વરમ મરણમ, મરણ જે છે ને એ શ્રેષ્ઠ છે અકીર્તિ કરતા. એટલે અર્જુન તારે યુદ્ધ કરવું એ આવશ્યક છે એવું આ 34મા શ્લોકના કથનથી સાબિત થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આગળ એક બીજી વાત કરે છે. અર્જુનને યુદ્ધ પ્રતિ દોરી જવા માટે, યુદ્ધ માટે તૈયાર કરવા માટે, અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય એટલા માટે 35મા શ્લોકમાં પણ એક બીજી વાત કરે છે. અને એ વાત સાંભળીને કદાચ અર્જુન જે છે યુદ્ધ માટે તૈયાર થઈ જશે. જો 35મા શ્લોકમાં જોઈએ, ભગવાન ભાષ્યકાર 35મા શ્લોકના અવતરણમાં ખાલી કિંચ લખે છે. કિંચ, કિંચ એને એક ઓર જે ભગવાન જે કારણ બતાવી રહ્યા છે એ કારણથી પણ યુદ્ધ કર્તવ્ય છે એવો અર્થ થાય. કિંચ શબ્દનો અર્થ થાય આગળ બતાવવામાં આવેલા કારણને ધ્યાનમાં રાખીને પણ હે અર્જુન તારા માટે યુદ્ધ એ જ કર્તવ્ય છે, યુદ્ધનો ત્યાગ નહીં પણ યુદ્ધ એ જ કર્તવ્ય છે. શું કહે છે જો 35મા શ્લોકમાં જોઈએ, ભયાદ્રણાદુ પરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવम् ભયાદ્રણાદુ પરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्. તો આ શ્લોકમાં પણ ભગવાન જે વાત કહી રહ્યા છે એ વાતનું તાત્પર્ય એ છે કે અર્જુન, યુદ્ધ એ જ કર્તવ્ય છે. કોઈ પણ પ્રકારથી યુદ્ધનો ત્યાગ જે છે એ કર્તવ્ય નથી. શું કહે છે? ભગવાનની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.